નમસ્કાર મિત્રો. અત્યારે ઘણા બધાએ મને મેસેજ કરેલો કે સર એપ્લિકેશનો આવી ગઈ છે, બધા બહુ પ્રકારના એઆઈના સોફ્ટવેર આવી ગયા છે જે ગણનાઓ કરે છે, રિપોર્ટ આપે છે. પછી એ કોઈ પણ રિપોર્ટ હોય, હોરોસ્કોપનો હોય કે પછી ન્યુમેરોલોજીનો હોય કે કોઈ પણ પ્રકારના રિપોર્ટ હોય, એ વસ્તુ સાચી છે. પણ એઆઈ જોડેથી એ ડેટા કેવી રીતે આવ્યો, એ સમજવાનું છે. ક્યાંક ને ક્યાંક આ બધી જ વસ્તુઓ એસ્ટ્રોલોજી વાઇઝ કે વાસ્તુશાસ્ત્ર વાઇઝ જે પણ નોલેજ શેર કરવામાં આવે છે, જે લોકો કંઈક કોઈના માટે હાયર કરે છે, કે જોબ કરે છે, કે એમ્પ્લોયમેન્ટ કરે છે, અત્યારની એવી કેટલી કંપની છે ને એપ્લિકેશનો છે જે વસ્તુઓ એ વર્ક કરે છે. તો એમાં જ્યારે વર્ક કરતા હો ત્યારે તમે જે ડેટા નાખો છો એ ડેટા એઆઈ કેપ્ચર કરે છે અને એ ડેટા ભેગો કરીને પછી એનાલિસિસ કરે છે. મૂળ એઆઈ કંઈ ગ્રંથોને વેદો વાંચવા ગયું નથી સંસ્કૃતમાં ગયું કે નથી એ ગયું. જે પણ ડેટા છે એ એસ્ટ્રોલોજરના માઇન્ડનો ડેટા છે. હવે આ વસ્તુ કેવી છે કે કોના માઇન્ડમાં કેવું છે, કોની બુદ્ધિ કેટલે સુધી પહોંચી છે, એઆઈ એ કોઈ દિવસ એને કેપ્ચર કરતી વખત નથી જોતો કે આ સાચું છે કે ખોટું છે. એ એનાલિસિસને એક ડેટા છે કે ભાઈ 90% વસ્તુ સાચી છે એટલે એ જ એપ્લાય કરશે. એમ ઘણા બધાનો પ્રશ્ન હોય કે એઆઈ અને એસ્ટ્રોલોજર હોય, કોઈ પણ હોય, નાનો હોય, મોટો હોય, બુદ્ધિ હોય કે કેટલું એનું હોય, એ વચ્ચે ફરક શું? એની વચ્ચેનો સૌથી મોટો ફરક છે કે એઆઈ જસ્ટ ગણના કરે છે, કોઈ પણ વસ્તુનું કેલ્ક્યુલેશન કરે છે અને તમને રિઝલ્ટ કહી દે છે. અને એમાંથી તમને નથી ખબર કે કેટલા લોકોનું સાચું પડ્યું. જો એઆઈ હજારો લોકોનું સાચું પડ્યું તો હજારો લોકો કેમ આઉટપુટમાં નહીં આવતા? કેમ ગણ્યા ગાંઠ્યા મેસેજ આવે છે કે ભાઈ મારું કામ થયું, મને મળ્યું? એસ્ટ્રોલોજર જે હોય છે, એક જ્યોતિષાચાર્ય કહો કે વાસ્તુ આચાર્ય, એ જોતી વખતે તમારી જોડે ફરે છે, કોમ્યુનિકેટ કરે છે, તમારી વસ્તુઓને સમજે છે, તમે જે પ્રશ્ન પૂછો છો એની વેદનાઓ સમજે છે. આજે કોઈએ પોતાનું બીમારી કે ડેથનું પૂછ્યું તો એઆઈ શું કરશે? એઆઈ સીધું વર્કઆઉટ કરીને કહી દેશે કે આવું છે. તો એ વ્યક્તિ જીવતે જીવ એનું મોરલ ડાઉન થઈ જશે કે આવું છે. જ્યારે એક જ્યોતિષ તરીકે મને ખબર છે કે ભાઈ આની પર મુસીબત આવવાની છે, તો હું મુસીબત વિશે એને કહીશ ખરો, પણ હું એને એવું નહીં કહી દઉં કે મુસીબત આવતા પહેલાં જ એ મરી જાય. કમસે કમ એટલીસ્ટ એને લડવાની હિંમત આવે એ માટેની રેમેડીઝ બતાવીશ. તો એઆઈ ને એસ્ટ્રોલોજર વચ્ચે સૌથી મોટો ફરક છે કે જ્યારે ફિઝિકલ કોઈ એસ્ટ્રોલોજર ક્લાયન્ટને કશું કહે છે તો એની વેદનાને સમજે છે, એની પાછળની વસ્તુઓ. પેલો હેલ્થ વિશે પૂછી રહ્યો છે તો સમજે છે કે ભાઈ એના મનમાં શું ચિંતા છે, એની લાઈફમાં કેટલા જણ એની પર ડિપેન્ડેબલ છે, એની વાઈફ, ચિલ્ડ્રન, ઘરડા માતા પિતા. અથવા તો કોઈક વસ્તુ એ રિસ્ક લઈ રહ્યો છે તો એ રિસ્ક લઈ રહ્યો છે એકલું એના માટે નથી, બીજા માટે પણ લઈ રહ્યો છે. બીજી વસ્તુ કે જ્યારે કોઈ સામે બેઠું છે એના હાવભાવ આપણે જોઈએ છીએ, એની બોડી લેંગ્વેજ આપણે જોઈએ છીએ, કે સમજીએ છીએ કે ભાઈ એ માણસ ખરેખર દુઃખી છે કે ખરેખર કંઈ પૂછી રહ્યો છે, એની પાછળનું શું કારણ હશે, એના મનમાં શું પ્રશ્ન ગૂંચાયા હશે. તો એઆઈ આ બધું નથી જોતું. ઇમોશન, લાગણીશીલતા, વેદના કે કોઈ વ્યક્તિને સમજવાનું હોય તો એ જ્યારે આપણે ફેસ ટુ ફેસ બેઠા હોય છે ત્યારે આપણે સમજીએ છીએ કે વ્યક્તિ શું એની વેદના વ્યક્ત કરી રહી છે, એનું દુઃખ શું કહી રહી છે. તો એ આપણે એક માણસ તરીકે સમજીએ છીએ ત્યારે એને એ પ્રમાણેનો જવાબ આપીએ છીએ. ઉપાયો, રેમેડીઝ, આ બધી વસ્તુઓ તો છે જ, પણ એક જ્યોતિષ જ્યારે ખરેખર કોઈને સલાહ સૂચન આપતો હોય છે તો એ સામેવાળાનું માઇન્ડ પણ જુએ છે, સત્યતા પણ કહે છે, પણ એના શબ્દોની અંદર એ વજન હોય છે, એને સમજાવવાની જે રીત હોય છે કે ભાઈ એનું મોરલ ડાઉન નથી કરવાનું લાઈફ માટે. આજે કોઈ ભયંકર એક્સિડન્ટ થવાનો છે તો એ તમને કહી દે તમારો એક્સિડન્ટ થવાનો છે, તો પેલો માણસ કેવો થઈ જશે, મોરલી કેવો થઈ જશે? જ્યારે ડ્રાઈવ કરશે, ગાડી ચલાવશે ત્યારે એના મગજમાં સતત એ ચાલશે, નહીં અથડાવાનો હોય તો એ અથડાશે. જ્યારે જ્યોતિષ તરીકે આપણે કહીશું કે ભાઈ આટલું સાચવજો, આવું લાગે છે, આપણે આ પાઠ કરજો, રક્ષણ કર્મા, હનુમાન ચાલીસા કરજો, તો એ વસ્તુને આપણે અલગ રીતે લીધું. એટલે એઆઈ બધું નથી. ઘણા બધાના મેસેજ આવ્યા પછી મેં કંઈક નાનો વિડીયો બનાવ્યો કે ભાઈ એઆઈ તમને ડેટા આપે છે, આન્સર આપે છે, પણ એ તમારી વેદના નથી સમજતો કે માણસે કેટલી વેદનાથી, દુઃખથી, કે પોતે કેટલો ડિસ્ટર્બન્સ થયો હશે, કે પોતે કેવો આમ નિરાશ થઈ ગયો હશે જ્યારે એને કોઈ ના માનનાર હોય કોઈ જ્યોતિષ જોડે જતો રહે છે કે એ નાખી રહ્યો છે. તો એઆઈ અને માણસ વચ્ચે આટલો ફરક છે. અને એઆઈનો પોતાનો કોઈ ડેટા નથી. હજારો એસ્ટ્રોલોજર, હજારો જ્યોતિષ આચાર્ય, વાસ્તુ આચાર્યો
જે ડેટા ફીડ કરતા જાય છે એ જ ડેટા એ ઇન્ટરનેટ પરથી આખો કેપ્ચર કરે છે, અથવા તો કોઈક એવી જે એપ્લિકેશન હોય છે જે લોકો નોકરી કરે છે છોડી જ જતા રહે, એમને જે આન્સર આપ્યા એ જ ડેટા પર એ વસ્તુ એ કામ કરે છે અને એને કેપ્ચર કરે છે. એને કોઈ દિવસ કંઈ જોયું નથી કે પારાશર જ્યોતિષમાં શું છે, વરાહમિહિરના ગ્રંથોમાં શું છે, કે પછી ભૃગુ સંહિતામાં શું છે. એને બધી વસ્તુ જોડે કોઈ લેવા દેવા નથી. એમાં એક ડેટા નાખી રાખવામાં આવ્યો છે કે ભાઈ આ ડેટા આટલે સુધી હોય તો આવો આન્સર આવે. એટલે એઆઈ ગમે તેટલું કામ કરતું હશે, નો ડાઉટ એડવાન્સ વસ્તુ છે, નવી ટેકનોલોજી છે, અપડેટ થવું જોઈએ, સમજવું જોઈએ. પણ હજી પણ ઘણી બધી વસ્તુ એવી છે જે ફેસ ટુ ફેસ માણસ જ્યારે કન્સલ્ટિંગ કરે છે જ્યોતિષને વાસ્તુ જોડે, તો એઆઈ એ વેદના ક્યારેય નથી સમજતો કે સામેવાળો માણસ શું પૂછી રહ્યો છે અને એને કેવી રીતે ટેકલ કરવાનો છે. ઓવરઓલ શાસ્ત્ર એક એવી વસ્તુ છે, કોઈ પણ ધર્મનું શાસ્ત્ર હોય, ઉપદેશ હોય, જ્યોતિષ હોય, વાસ્તુ હોય, ન્યુમરોલોજી હોય, પ્લામેસ્ટ્રી હોય, તો દરેકની અંદર કંઈક નેગેટિવ પોઝિટિવ હોય છે, પણ દરેક વસ્તુને કહેવાની એક રીત હોય છે. એક સામે માણસ બેઠો છે એને નિરાશ નથી કરી નાખવાનો, એન્ઝાયટી કે ડિપ્રેશનમાં નથી નાખવાનો, પણ એનામાં પાવર પૂરવાનો છે. બી રેડી ફોર ધ ડિફિકલ્ટ ટાઈમ. તો એ બોલવાની રીત હોય છે. એટલે એઆઈ ને માણસ વચ્ચે હંમેશા ફરક રહે છે.